નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ગેટમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે આજે લેવલ સમાજશાસ્ત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. ધોરણ 12 સમાજશાસ્ત્ર, જેમાં આપણે મોસ્ટ આઈએમપી વિભાગ ડી અને એ આપેલો હતો, તેમાંથી જ પેપર પૂછાયું છે. તે આપણે ચેનલ પર જોશું. સૌથી પ્રથમ વિભાગ એ ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે? તો હિન્દુ. ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? તો 22. પારસીનું ધાર્મિક પુસ્તક અવેસ્તા. ચોથો સવાલ, ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો કૃષિ. ટોટેમવાદ શેમાં જોવા મળે છે? તો અનુસૂચિત જનજાતિ. મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીય કામગીરી સોંપવામાં આવી હતી? તો શ્રી M.N. શ્રીનિવાસ. ચિરંજીવી યોજના કયા પ્રકારની છે? તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ. કુટુંબિક હિંસા નિવારણ કાનૂન ક્યારે ઘડાયો? તો 2005માં. સંસ્કૃતિના તત્વોનો આવતો પરિવર્તન એટલે કે સાંસ્કૃતિક પરિવર્તન. ઉદારીકરણમાં કઈ કઈ બાબત પર ભાર મુકાય છે? તો ઉદ્યોગ વેપાર. ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? તો 1946. ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો? તો 15 ઓગસ્ટ 1995. બ્રહ્મસભાની સ્થાપના કોણે કરી હતી? તો રાજા રામ મોહન રાય. નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે? તો પ્રતિરોધાત્મક આંદોલન છે. પંચાયતી રાજની સ્વતંત્ર પાયાની શરૂઆત થયું છે. આ વિધાન કોનું છે? તો મહાત્મા ગાંધી. બક્ષીપંચ માટે કેટલા ટકા બેઠક અધ્યક્ષ પદ પર અનામત રાખવામાં આવી છે? તો 30%. ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા કોણ આપી? તો હોટનર અને હન્ટ. બાળ અપરાધની સુરક્ષિત રાખવાનું સ્થળ ક્યાં રહે છે? તો રિમાન્ડ હોમ. એડ્સની સમસ્યામાં ભારતમાં વિશ્વમાં કેટલામું સ્થાન છે? તો બીજું. આ તમારા MCQ હતું. લાસ્ટમાં 20 નંબર MCQ કે વિશ્વ એડ્સના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 1 ડિસેમ્બર. હવે જોઈએ આપણે વિભાગ બી 1 માર્ક્સના સવાલ. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં મળે છે? તો ઉત્તર પ્રદેશ. શીખ ધર્મના 5 ક કોને કહેવાય છે? કિરપાણ, કંકા, કડુ, કચ્છ અને કંદોર. જાદુના પ્રકાર તો 2 પ્રકાર છે, કાળો જાદુ અને સફેદ જાદુ. લિંગ પ્રમાણ એટલે શું? કે દર 1000 પુરુષોને પુરુષની સંખ્યા એટલે કે લિંગ પ્રમાણ. સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો? તો M.N. શ્રીનિવાસ. WWનું પૂરું નામ વર્લ્ડ વાઇલ્ડ વેબ છે. કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય? તો સુધારાવાદી. પંચાયતીના કાર્યકાળનો કેટલા વર્ષનો હોય છે? તો 5 વર્ષનો. બાળ અપરાધી કોને કહેવાય? તો 17 થી 18 વર્ષની ઉંમરને બાળ અપરાધ કહે છે. વિભાગ C અને D નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ.